ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાસણગીરમાં આઈસીએ 2026નું આયોજન પતિ પત્ની और वो दोनों સ્ટાર કાસ્ટની હાજરી, કુદરતનું કલરફુલ કેનવાસ, ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર એક જ મંચ પર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર, પ્રતિભાશાળી કલાકારોનું કરાયું સન્માન। સાસણગીરમાં આવેલા વાઇલ્ડ કામ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિએટર્સ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું। આઈસીએ એવોર્ડ કાર્યક્રમમાં કૃષિ અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિ અને દિગ્ગજ અભિનેતાઓના જમાવડે સાસણગીર ગુંજ્યું। સાસણગીરમાં આવેલા વાઇલ્ડ કામ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિએટર્સ એવોર્ડ 2026નું ભવ્ય આયોજન અત્રીસ અને ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ ક્રિએટર, સંગીત તેમજ ફિલ્મ ક્ષેત્રે ઉત્સુક સર્જકોને 24 જેટલા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રી આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી, રકુલ પ્રીત સિંહ, ઝારા ખાન સહિત ઓસમાણ મીર અને તેમના પુત્ર ઓજસ રાવલ, હિતુભાઈ કનોડિયા, રાજભા રાઠોડ, ગાયિકા ભૂમિ ત્રિવેદી, ઓજસ રાવલ, ગ્રીવા કંસારા, પ્રખ્યાત ગુજરાતી કપલ મિસ્ટર એન્ડ મિસિસ કરણ હિતલ, આરજે દીપલી, અઘોરી બંધુઓ અને મુંબઈ અને અમદાવાદથી મીડિયા મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અગાઉ ઉપસ્થિત સ્ટાર કાસ્ટ દ્વારા સાસણગીર ખાતે આવેલ સી સફારીનો આનંદ લીધો હતો, જેમની સાથે કૃષિ મંત્રી અને પર્યાવરણ મંત્રી પણ જોડાયા હતા। આ ઉપરાંત સમી સાંજે આ કાર્યક્રમની ભવ્ય શરૂઆત થઈ હતી। ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાસણ ખાતે ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। તેમના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંત્રીઓએ સર્જકોને શુભકામનાઓ આપી પ્રેરિત કર્યા હતા। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે રંગમંચ તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ આપ્યા હતા। ઉપરાંત કાર્યક્રમના અંતે આપણું ગુજરાત ન્યૂઝ ચેનલના એડિટર ચિરાગ સોનીનું મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા। किसी भी काम को शुरू करने से पहले हम विघ्नहर्ता गणपति गणेश को याद करते हैं, तो उनकी वंदना के साथ आज के इस अवार्ड शो को हम शुरू करेंगे। लेकिन उसके पहले we have our guest of honor with us. Ladies and gentlemen, please welcome with a huge round of applause, I would say a roaring round of applause, our Cabinet Minister Shri Arjun Modhaviya. He is here with us. और साथे साथे आ कार्यक्रम द्वारा આપણો જે ગીર છે, જે રાષ્ટ્રીય ધરોહર છે, એશિયાની ધરોહર છે, એને પણ અને એને કારણે આગળનું નીચું રાખો વન્ય આપણી સંસ્કૃતિ, વન્ય જીવો છે એનું કન્ઝર્વેશન પણ વધશે અને એ બાબતે લોકજાગૃતિ। And along with that we have Shri Jeetubhai Waghani with us. उनका भी बहुत बहुत स्वागत हम करते हैं। ફર્સ્ટ ટાઈમ એ પણ સાસણગીર બધા સિંહોની જમાત ભેગી થઈ છે એક સાથે। આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ, આજના જમાનામાં તો ઇન્ફ્લુએન્સર્સ જે છે એ લોકો સિંહ છે ભાઈ, બહુ જ સરસ રીતે એ લોકો સો એ લોકોને રેકગ્નાઇઝ કરતો આ પ્લેટફોર્મ છે જે એવોર્ડ્સ આપે છે। અને થેન્ક યુ વેરી મચ બોલિવૂડ હબ અને અતરીશભાઈ કે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા અને ઇટ્સ અમેઝિંગ જે રીતે જુઓ એનર્જી ઓન સ્ટેજ બહુ સરસ છે, બહુ મજા આવે એવું છે બધું। ઓકે થેન્ક યુ। ખરેખર બહુ આનંદ છે કે આજે પરમ મિત્રો અતરીશભાઈ અને ભીષ્માભાઈ બોલિવૂડ એમના દ્વારા એક સરસ ઉપક્રમે બધા કલાકારોને મળવાનું સિનેમા છે એને વધારે દુનિયામાં ફેલાવવા માટે થઈને અમે મહેનત કરતા હોઈએ છીએ। તો આ જે બધા એવા સ્ટાઇલ છે જેના થકી આપણું બહુ જ પ્રોત્સાહન મળશે। તો અમારી ફરજ બને છે કે બધા કલાકારો જે ઘણા વર્ષોથી આ લાઈનમાં છે આ બધા કલાકારોની સાથે મળી અને આપણી ભાષા છે, આપણી ભાષાની ફિલ્મો છે, આપણી ભાષાનું લોકસંગીત છે, આપણું ગુજરાતી સુગમ સંગીત છે, એને આપણે પ્રમોટ કરીએ। એક સ્વરમાં આપની સ્વરમાં એક સોંગ એક કરી લઈએ। ચાલો તમને મોરબની થન યાદ કરીને પેલા સંભળાવી દો। ઘણું ઘોર જ્યારે ચૌવર મારું મન મોરબની થન ગાટ કરે, મન મોરબની થન ગાટ કરે, એ મારું મન મોરબની થન ગાટ કરે। થેન્ક યુ।
ગુજરાતની ધરતી ઉપર હાવજની ધરતી ઉપર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ 2026 ખૂબ જ મજા પડી. એક લાઈન કે તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આભલાને. વેલકમ ટુ ધ સોરઠ. થેન્ક યુ. everyone, this is Hina Verma. I am host for many Gujarati shows as well as for a lot of page 3 events for Dharma Production and many more. It's been a decade working as an MC, and today I'm hosting this wonderful award night that we have for all the creators of Gujarat. As we know, the creators are a very beautiful and amazing part of our society, a new industry that has come up, which is bringing us a lot more truth and reality, which is somewhere hidden in the society, जो mainstream media में नहीं आ पाता है. And along with that, a lot of new things also we are learning from the creators. So they are a wonderful part of the society, and they are the kind of work they are doing. Without any stage, they are coming up and bringing so many views, likes. It is not easy. They work really hard. So today we have all this inspiration with us, all the creators, influencers, celebrities, and the people who has done amazing work with us is here. So it's time to felicitate them. It's ICA 2026 first season हो रहा है, and I believe आप सबका सपोर्ट अच्छी तरह से बना रहा. So we will do a lot more season. Thank you so much. નામ છે ઓજસ રાવલ. જય જય ગરવી ગુજરાત અને જય હિન્દ. ઇન્ટરનેશનલ ક્રિએટર્સ અવોર્ડ્સ 2026 એક એવો કાર્યક્રમ, એક એવું આયોજન કે જ્યાં સુંદર મજાના કલાકારો, સુંદર મજાના ક્રિએટર્સ જે છે એ લોકો અહીંયાથી જે પણ કંઈ ક્રિએટ કરે છે એની સુગંધ દુનિયામાં ખૂણે ખૂણે ફેલાતી હોય છે. ICA 2026 પહેલી વાર થવા જઈ રહ્યું છે અને એ પણ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. જો કદાચ એમ કહેવાય કે ગુજરાત જે છે એ ભારતનું હૃદય છે, તો સાસણ ગીર જે છે એ ગુજરાતનું હૃદય છે. અને હું એટલા માટે કહીશ કારણ કે હું પોતે પણ એક કાઠિયાવાડી છું, અને કાઠિયાવાડમાં એમ કહેવાતું છે કે ભગવાનને પણ કહેવું પડે કે હે શામળા, હે કૃષ્ણ કાળિયા, એક વાર તો મારા કાઠિયાવાડમાં ભૂલો પડતો તો સ્વર્ગ ભૂલાવી દઈએ. શામળા એટલી આગતા સાથે એટલો ભાવપ્રેમ અહીંયા મળતો હોય છે. એ કાઠિયાવાડમાં એમાં સાસણ ગીર એટલે કે સાવજની ધરતી, અને એમાં સાવજ જેવા અમારા ક્રિએટર્સ કે જે લોકો ક્રિએટ કરે છે, સર્જન કરે છે. અને હું એમ જ માનું છું કે જે પણ કલાકારો છે એ લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી પીપલ છે. લોકો હોય એ લોકો તો હોય, પણ એ લોકોની સાથે સાથે જો માં શારદા અને નટરાજનો આશીર્વાદ હોય તો વ્યક્તિ કલાકાર થઈ શકે. ક્રિએટર્સ જે છે એ લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો છે, અને એ લોકો અહીંયા જે પણ કંઈ ક્રિએટ કરે છે, જે સર્જન કરે છે, એ ગીત, સંગીત, નૃત્ય, હાસ્ય જે પણ કંઈ હોય એ કલા ગુજરાતની અસ્મિતા છે, ગુજરાતની સુગંધ રહેલી છે એમાં, અને એ સુગંધ દુનિયામાં ઠેર ઠેર એ લોકો પહોંચાડતા રહે છે. અને આજે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ છે એટલે હિન્દી અને ઇંગ્લિશને પણ સમાવી લઈએ કે ધીસ ઇઝ હેપનિંગ ઇન ગુજરાત, and I'm very very proud of every single one of them, and I'm very happy to be a part of ICA 2026. मैं बहुत आभारी हूँ कि इतने एक महान आयोजन के लिए मुझे आमंत्रित किया गया, और मैं बहुत आभारी हूँ कि मैं इसका एक भाग बन सका. तो ICA आज उसका आगाज है, और कभी इसका अंजाम न हो, ये ऐसे ही बढ़ता रहे, चलता रहे. जय जय गरवी गुजरात. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.